તો કેમ છો મિત્રો? આજે આપણે કરવાના છે આપણા ટીમના મિત્રો અરે પ્રેન્ક. તો પ્રેન્કમાં એવું હોય કે એના માટે આપણે થોડીક વસ્તુ જો હોય તો પહેલા આપણે વસ્તુ લેતા આવીએ ને પછી હું તમને કહું કે આપણે શું કરવાનું હોય એના અરે પ્રેન્ક. મજા આવવાની છે ને આ પ્રેન્કમાં મારા સિવાય કોઈને ખબર નહીં હોય, મારા એકલા સિવાય. તો કાંઈ વસ્તુ લઈ આવીએ પછી હું તમને કહું. તો આપણે એના માટે વસ્તુ લેવી જોઈએ. એમાં લેવા જોઈએ હાબુ અને ગુલ્ફીના કાગળિયા અને ડેરી મિલ્ક. એટલી વસ્તુ લેવાની છે. તો કાંઈ લેતા આવીએ. તો મિત્રો ફાઇનલી આપણો અને થોડોક સામાન આવી ગયો છે. આપણે બહુ જાજો નહીં પણ એમાં આપણે જો છે એક આ હાબુ અને આ છે ગુલ્ફી. તો આપણે મિત્રો ગુલ્ફીમાંથી કન્વર્ટ કરવાનો હાબુ ને હાબુમાંથી કન્વર્ટ કરવાનો ગુલ્ફી. અને મિત્રો અને એ ખવડાવવાના છે આપણે હાબુ આપણા બધા મિત્રોને. તો શું થાય મિત્રો જોઈએ. પહેલાં તો આ ગુલ્ફી જેવો હાબુ બનાવવો જો છે. આમાં અંદર આપણે આ હરી નાખી દઈએ એટલે હાબુ ગુલ્ફી બની જાય. અને પછી મિત્રો આપણે ખબર ના પડે એમ ખવડાવવાના હોય અને રિએક્શન જોવાના હોય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. જોઈએ આગળ શું થાય. તો ગાય ગામમાં બનાવી નાખું. આ જો કે આપણો પ્લાન સક્સેસ થઈ જાય, ગુલ્ફી બની જાય તો સારું. આમાં આટલો ફેર છે બેયમાં, તો કદાચ મને લાગે બની જશે. જોઈએ. તો આપણે હવે જલ્દીથી કામ ચાલુ કરીએ ને વિડીયોમાં બહુ મજા આવવાની છે. એટલે છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ મજા આવવાની છે. તો હવે ને પહેલાં તો આને છે ને હા પહેલાં હરીને આપણે કાઢવી જો હે બધી હરીઓને. તો આપણે બધી ગુલ્ફી કાઢી નાખી. આપણે 6 ગુલ્ફી છે અને ઓલાવને બધાને આપણે હાબુ જ ખવડાવવાનું હોય. એટલે હે ને આપણે થોડીક ગુલ્ફી ખાઈ લઈએ. એ ભલે હાબુ ખાય, આપણે ગુલ્ફી ખાઈ. તું સમજા? આપણે હાબુ પણ એવા જ લીધા છે જે ખબર ના પડે કે આ ગુલ્ફી છે કે હાબુ છે. અને આ આપણે ઓગરાવી અને આમાં આપણે આ રીતના એક આ બનાવ્યું છે. આપણે સેમ્પલ જોઈ શકો તમે. એ આપણે આમાં આમથી આમ કરી નાખીએ અને ફ્રીજમાં થોડીક વાર મૂકી દઈએ એટલે થઈ જાય ગુલ્ફી જેવું. અને પછી આપણે આ કોથળીમાં નાખી દઈએ. એને આઈડિયો બાકી. તો મિત્રો ફાઇનલી આપણી ગુલ્ફી બની ગઈ છે. તમે જોઈ શકો આપણે ખાલી તૈયાર જ કર્યા છે. હાબુને ગુલ્ફીમાં કન્વર્ટ કરી નાખ્યું. અને હવે મિત્રો આ ઓગળી જાય ને એટલે આ થાળીમાં આપણે આને આમ કરી અને આપણે આમ કરી નાખવાનું છે. તમે જોઈ શકો. અને હવે આને થોડીક વાર આપણે ફ્રીજમાં રાખી દઈએ એટલે થઈ જાય આપણું કામ સક્સેસ. તો બધી ગુલ્ફી નાની અંદર અને અટાણે તો બધી બહાર રાખીએ પછી નાખી દઈએ. આપણે ફ્રીજમાં મૂકવા ટાણે નાખી દઈએ એટલે હે ને. અને પછી આપણે થોડીક વાર પછી ખવડાવવા જઈએ ને ફોન કરીને કહી બધાને ભેગા કરશે મારા તરફથી કંઈક પાર્ટી છે, તમે આવો. તો જોઈએ મિત્રો શું થાય. આગળ જોતા રહેજો, મજા આવવાની છે. તો મિત્રો આપણી ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ ને હવે મિત્રો આપણે ગુલ્ફી ખવડાવવાનો ટાઈમ આવી ગયો હોય. એટલે પહેલાં આપણે છે ને એક જગ્યાએ આપણે ભેગા કરવાના છે આપણા ટીમના બધા મિત્રોને. તો પહેલાં છે ને આપણે દીપકભાઈને ફોન કરીને ને બોલાવીશી કે આ જગ્યા ઉપર તમે આવો, મારે થોડોક વિડીયો બનાવવાનું કામ છે એમ કહી ગમે એમ કરીને બોલાવી. એટલે આપણે છે ને ફોન કરીને પહેલાં એના હારે વાત કરી લઈ. હાલો હાલો ક્યાં હો? તો વિડીયો બનાવવાનો હતો. અહીંયા આવીને ગામમાં ગેસ્ટ હાઉસ છે. અને ઓલા તાર ભાઈને કરણને ને જયદીપિયાને એને ફોન કરી દેજે, એને લેતો આવજો. અને વિવકાને ફોન કરી લઈ. હું એને કરી જ દેજે હાલ ફોન. એ હા મોટો વિડીયો બનાવવાનો છે એટલે એ ભલે હાલો જલ્દી કરજો. એ આ પોગીને મને ફોન કરો.
એ अबे साले તો મિત્રો આપણે એક જણો આપણે ફસાઈ ગયો હોય એમાં આપણે કાળુને ને વિવેકને એની બધાને બોરકી લીધા એને કીધું ફોન કરીને તું બોરકી લેજે. હવે આપણે હે ને હજી વિજયભાઈને ફોન કરવાનો છે, એને ફોન કરીને પૂછી લઈ ક્યાં હે, એને પણ લેવા જો હે ને. સાઈ હેરી હાલો ક્યાં હો? તો વિડીયો બનાવવો તો તી, વિડીયો બનાવવો તો તી. હા ગામમાં મોટો વિડીયો એક બનાવવાનો છે અને કોમેડી એક રીલ બનાવવાની છે. એક કોમેડી રીલ્સ બનાવવાની છે ને એક મોટો વિડીયો છે જરા આમ બ્લોગ ટાઈપ, બ્લોગ ઉતારતો હોય ને એવો આવતો હોય ને એવું બધું છે. હાલો અટાણ ઘરે હોવ જાવ હો હું, તો તમે ત્યાં આવો તો ઓલા દીપને નીને ફોન કરી દીધો. હા ગેસ્ટ હાઉસ, એ ગામમાં ગેસ્ટ હાઉસ છે. હા એ આજથી વાંધો ને હાલ ફોન કર. હાલ જલ્દી કરજે, આવી તો ખરા ને. કોકનો ફોન આવતો. તો મિત્રો ફાઇનલી આપણે વિજયભાઈની કહી દીધું, એ થોડીક વારમાં હમણાં ફ્રી થઈને આવે છે. તો મિત્રો હવે જલ્દીથી આપણે એને ગુલ્ફી લઈ અને એના આગળ જઈએ, પણ એ પહોંચી જાય ને એટલે ફોન કરે ને પછી જવું હોય, કેમ કે આપણી ગુલ્ફી ઓગરી જાય તો વળી પાછું બધું ભોવાળો સતો થઈ જાય, એટલે એને આમાં થોડુંક ધ્યાન રાખીને આપણે જવું જોઈએ. એ પૂગી જાય પછી ફોન કરે કે તું ક્યાં આવવાનો, ત્યાં આપણે જવાનું હોય, બધા ભેગા થઈ જાય ને ત્યાં. તો મિત્રો હવે આપણે એને ગુલ્ફીની તૈયારી કરીએ અને જઈએ, ફોન આવે એટલે. મને પાછો ફોન આવ્યો હતો કે જલ્દી આવી ગયા, એટલું બધું કેમ મોડું થઈ ગયું. અને આમાં આપણે હે માટેનો ખાવા માટેનો છોકરાઓને ગુલ્ફી ખવડાવવાની છે. હવે ખાઈને કેવી મજા કરે એ જોવાનું છે. જલ્દીથી ભોગીએ આપણે. તો આપણે બધા કલેજ અહીંયા બેઠા છે. જો વિડીયો બનાવવા માટે એક ફોન કરીએ ને તો આમ ડાયરેક્ટ પૂગી જાય. આમ જો ડાયરો ભેગો થઈ જાય પડદેરાનો. હા એટલે હે ને આજ હું ભાણો રહેતો ને તો મને એમ થયું હું કહું આપણે છે ને પાર્ટી દીધી ગુલ્ફી લેતા જઈએ. ના લે હવે તમે બર્થડે હે તારો. હેપી બર્થડે. બર્થડે નથી એલા ભાઈ, એમ નામ દો મને એમ કે બર્થડે જા થોડો બરો. બાપા પછી ભલે ગાયરું દે પણ આવી જાય. હજી 2-3 નથી આવ્યા આપણે વિજયભાઈ ને કાળુભાઈ ને ઓલા કાળુભાઈ ને વિવેકભાઈ. કાળુભાઈ ને વિવેકભાઈ નથી આવ્યા, કાંઈ વાંધો નહીં. એના બદલે નો આ કાળુ આવ્યો. ડુપ્લિકેટ કાળુ. એ કાળુ ક્યાં તાર લેવો છે? હા તો પાણી ના લઈ આવે માણસ ગુલ્ફી આવે. મને થોડી ખબર તાર પાણી પીવી હોય, પાણી પીવું હોય ઓગરી જાય ને તારું મોડું થઈ ગયું. હાલે કઈ કંપની? હાઈ ક્વોલિટી કંપની નામ શું લખ્યા? એ બીજું લાગી ખાતા વેલા વ્લોગ તો ઉતારી દે કેવા લાગે વ્લોગમાં. હોય જી તો કઈ એ રાખ ગયા હું સંતો ખાઈ જાય. આ ઘેર બનાવી દી આવ્યો. હે આ ઘેર બનાવી દી આવ્યો. લઈ આવ્યો એલા ઓગરી ગઈ તાડો એ તો ખબર આ ક્યાં થઈને ઓગર ઉપરની ચોકલેટ તો ઓગરી ગઈ. હા વેલા ચોકલેટ ક્યાં ગઈ? આવજો. ઓગરી ગઈ ચોકલેટ. રામા તો મજા આવે એવું. હમ એલા અંદર થી હાપો ટીકરો. એવું હોય કાંઈ? ટ્રાય તો કરો કોક. હાપુ નથી ને. Matarik ભાઈ. એટલે ઓગરી ગઈ છે એટલે આ ખાતા નથી. બ્લોક બંધ કરી દો તને હરમ આવતું હોય. હરમ આવતું બ્લોક બંધ કરી દો. હાપુ જેવી લાગે ખોટું નથી કેતો. ક્યાં સાઈકદા તું સાઈક લાગે હાપુ જેવી વેલા. તો હાપુ જેવી લાગે. જો સાઈક. હાપુ જેવી લાગે. ક્યાં સાઈકદા તું સાઈકદા હું એટલે હાય છે ને તો ઓલા ને કહો દુકાન વાળાને હરામ મે સાઈક હા સુગા. ક્યાં
ગુલ્ફી આ જોઈ રહી તો એ હાલો તો ખાઈ લો. એક બટકું ભરી લેવા છે. એ તું એક બટકું ભાઈ એ ગુલ્ફી એમને એમ નાખી દેવાની 10 રૂપિયાની. અરે એટલે અહીંયા મને ફરી વઈ ગયો. ગુલ્ફી આમ ઉડાડાઈ નહીં દેવાનો. હા તમે બેન તમે માના હમે એક એક બટકું ભરો લાજુ આબુ જેવી લાગે ગોડું નથી કેતો. એ કામ મૂકી દીધી વાંધી આની તો ભરી જ નહીં. તો મિત્રો આપણે હે ને પ્રેન્ક કરી નાખ્યો હે મોટા ભાઈ. ગુલ્ફીની જગ્યાએ હાબુ ખવડાવી દે. ક્યાં તારી હા બટકું ખાયા તો એક બટકું આ તો ઉલટી કરે ચંદો. નામ દીધા બટકું ભાઈ આબુ એ. હા જી હોય બટકું ભાઈ આજે આની બટકું ભાઈ આમ કે અહીંયા જો આન સંદાએ બટકું ભરી લીધું હતું. અમે તો ખાલી જરે કહી દીધી. માથે હું પીવું માથે ચોકલેટ સંદાને દાંતમાં હલવાઈ ગયું. દાંતમાં હલવાઈ ગયું હતું. તો મિત્રો આવી થોડી થોડી મોજ કર્યા રાખવાની હોય. હજી ઓલા બે ને આવ્યા તો મજા આવત. કાળું બે ના રહી ગયો જાણે ખાવા હું ખાઈને આવ્યો હતો ગામમાંથી સમજો. જીભ ભરે ઈ કે જીભ ભરે મારે કાંઈ એક ગુલ્ફી પડી ગઈ હવે તો હેઠે પડી ગયો હાલે હવે એક બટકું ભર એક બટકું ભર એક બટકું ને ઉભો રહો હજી ઉભો Matarik મોટું gua, કર મોટું કર મોટું Cok, mata. આમ તો જો આની અરે કઈરું કેવું તો મિત્રો વિડીયો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ નાખો. ટાટા બાય બાય. મને ઉલટી જેવું થાય છે. નીકળી જાય ભાઈ